પહેલાં તો ફિશને આપણે સરખી રીતના સાફ કરવાની છે. સાફ કરી અને ત્યારબાદ આપણે આની રેસીપી બનાવવાના છે. તો અલગ અલગ ફિશ છે સરસ મજાની, એકદમ તાજી તાજી. તમે જોઈ શકો છો તુરા છે, કાટી છે, નરસિંગા છે. સરસ મજાની બધી ફિશ આવી ગઈ છે. તો હવે આપણે આને સાફ કરી લઈએ અને ત્યારબાદ બનાવશું રેસીપી. તો આ ફિશ છે જે આપણે સાફ થઈ ગઈ છે, થોડી ઘણી બાકી છે. જે આવી રીતના સરખી પોમ્ફ્રેટ પણ સાફ થઈ ગઈ છે, બાકીની પણ હવે આપણે સાફ થઈ ગઈ છે. તો હવે આપણે એની રેસીપી થોડીક જ વારમાં બનાવશું. તો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે અને અહીં આપણે ગ્રેવી પણ તૈયાર છે. જે ટમેટા, ડુંગળી અને અહીંયા મિક્સ મસાલો છે બધો, હળદર, મીઠું, મરચું, ધાણા જીરું, હિંગ. તો આ બધી વસ્તુ અહીંયા આપણે તૈયાર થઈ ગઈ છે. હવે આ તેલ ગરમ થઈ ગયું એટલે એમાં આપણે પહેલાં હિંગ નાખી દઈએ. હવે આ ગ્રેવી જે છે તે આપણે એડ કરીએ છીએ અને તેલમાં થોડી વાર એને સાંતળવા દઈએ. હવે આ ગ્રેવી આપણે અંદર સંકળાઈ ગઈ છે. હવે જે આપણો મસાલો છે એકદમ પરફેક્ટ રીતના તૈયાર જ છે, જે આપણે આમાં એડ કરશું. ને આપણી આ ફિશ છે એકદમ સરસ મજાની સાફ થયેલી, એ હવે આપણે એડ કરશું. પહેલાં આ મસાલો એડ કરી દઈએ એમાં ગ્રેવી સાથે. તો હવે આપણી આ ગ્રેવી અને મસાલો એકદમ તૈયાર થઈ ગયો છે. હવે એમાં આપણે આ ખાલી ફિશ છે સાફ થયેલી એડ કરવાની છે અને થોડી વાર એને ગેસ ઉપર જ ચડવા મૂકવાની છે, જેથી કરીને બરાબર ફિશ એકદમ સરસ મજાની તૈયાર થઈ જાય. તો એમાં આપણે ફિશ એડ કરી દીધી છે. હવે આને આપણે થોડી વાર ચડવા મૂકવાની છે, જે થોડી વારમાં આપણી આ રેસીપી તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની રેસીપી આપણી બનવાની છે. ને આપણે રોટલા, ભાત અને શાક છે મિક્સમાં આપણી રેસીપી ફિશની સરસ મજાનું આજે આપણે જમવાના છે. તો ચાલો હવે આને થોડીક વાર ગેસ ઉપર ચડવા દઈએ. આ ફિશ છે તે પણ એકદમ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. તો આજે જમવાની મોજ પડી જવાની છે ફ્રેન્ડ્સ. તો મિત્રો આપણી રેસીપી એકદમ સરસ મજાની ફિશની તૈયાર થઈ ગઈ છે, જેમાં આપણે રોટલા છે, મિક્સ ફિશ સબ્જી જે એકદમ તીખી તમતમતી સરસ મજાની બની ગઈ છે અને સાથે ભાત પણ છે. તો હવે આપણે ચાલો જમી લઈએ.